જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વરસાદી પાણી અખોદર ગામમાં લોકો નાવડી લઈને પસાર થતા જોવા મળ્યા। સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે। ગામની મુખ્ય બજારમાં પણ પાણી ઘૂસ્યા છે। પોરબંદરથી પોરબંદરમાં દોઢ દિવસમાં જ 18 ઇંચ વરસાદ ખાબક્યો। વંથલીમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો। કેશોદમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો જૂનાગઢમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। પોરબંદર પંથકમાં આબ ફાટ્યું। 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં વરસાદ નોંધાયો। 17 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયું છે। अनेक विस्तारों जलमग्न थया। नीचाणवाळा विस्तारों पाणीमां गरकाव थया। आजे पण पोरबंदरमां रेड एलर्ट जारी करायुं छे। हजू पण अति भारे वरसादनी आगाही कराई छे। पोरबंदर पंथक जे सर्वत्र पाणीथी ज अत्यारे जलमग्न थयुं छे। 26 कलाकमां 17 इंच वरसादथी जळबंबाकारनी स्थिति। जमीन त्यां जळनी स्थिति जोवा मळी रही छे। ज्यां नजर करो त्यां बस पाणी ज पाणी। क्या कमरसमा पाणी भराया छे, क्या घूंटणसमा पाणी भराया छे अने जनजीवन पर माठी असरो वर्ताई रही छे। समाचार पोरबंदरथी ज 24 कलाकमां 17 इंच वरसाद। राजीवनगर सहितना विस्तारो पाणीमां गरकाव थया। राजीवनगर विस्तार बेटमां फेरवायो। कमर सुधीना पाणी भराया छे। राजीवनगर विस्तारमां पाणी ज पाणी जोवा मळी रह्यो छे। तो सतत जे वरसाद वरस्यो त्यारबाद राजीवनगर बेटमां फेरवाई चूक्युं छे। 24 कलाकमां 17 इंच वरसाद खाबक्यो हतो पोरबंदरमां। संवाददाता अंकित पोपट जोड़ाई गया छे वधु जाणकारी साथे। अंकित, पोरबंदरमां आब फाट्यानी स्थिति बारे मेघखांगा थया छे। शुं मुश्केलीओ तमने नजरे पड़ी छे? ચોક્કસ જ્યાં જોઈએ ત્યાં માત્ર ને માત્ર મુશ્કેલી અને માત્ર ને માત્ર આફત જોવા મળી રહી છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। આ દ્રશ્યો છે પોરબંદર શહેરના સૌથી પોર્શ એરિયા ગણાતા રાજીવનગરના દ્રશ્યો છે કે જ્યાં લોકોના 4 વ્હીલર તેમજ 2 વ્હીલર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। જોઈ શકાય છે કે લોકોએ કઈ રીતે પોતાના વડીલોને હાથ પકડીને પોતાના ઘર સુધી લઈ જવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું છે તે નિર્માણ થઈ ચૂક્યું છે। લોકોને હવે વરસાદ રહ્યા બાદ આ જે તમામ જે ગાડીઓ છે તે ખાસ કરીને ગેરેજે લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે હાલ અત્યારે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહ્યું છે। રાજીવનગર વિસ્તાર કે હાઈ પ્રોફાઇલ એરિયા ગણાતો હોય છે, પરંતુ અહીંયા પણ 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ સુધીના પાણી છે તે લોકોના ઘરની અંદર ઘૂસી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે અને કેટલા વર્ષથી તેઓ અહીં રહે છે। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો આપ કરી રહ્યા છો? અમે રાજીવનગરમાં છેલ્લા 14 વર્ષથી રહીએ છીએ। પરિસ્થિતિ એવી છે કે આટલા વર્ષમાં કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ હતો નહીં। છેલ્લા ઘણા ટાઈમથી શું છે કે ડેવલપમેન્ટના જે કામ ચાલે છે એની અંદર તંત્રએ જે ખરેખર પરમિશનો આપી અથવા પોતે પોતાની અંડરમાં જે બી વસ્તુઓ કરવાની થતી હોય એમાં એ લોકો ખરેખર કાચા પડ્યા છે। આગળ અમારે અમુક નિકાસના ઘણા બધા માર્ગો હતા, એ અત્યારે માર્ગો ઉપર બિલ્ડિંગો ખડકી દીધેલા છે, ત્યાંથી નિકાસ થતો નથી અને એની જ હાલાકી અત્યારે આખા રાજીવનગરને ભોગવવી પડે છે। ચોક્કસ તો માત્ર આ જે સાગઠિયા છે તે રાજકોટની અંદર જ નથી જોવા મળતો, પરંતુ પોરબંદરની અંદર પણ છે। ભાઈ કહી રહ્યા હતા કે પાણીના નિકાસ માટેની પણ અહીં સગવડતા હતી, પરંતુ બુરી નાખવામાં આવી છે, તેની ઉપર જે બાંધકામો છે તે કરી દેવામાં આવ્યા છે। કાકા, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છો? પરિસ્થિતિ બહુ ભયંકર છે। આ વર્ષોથી આ લોકોને અમે કમ્પ્લેન કરીએ છીએ। અત્યારે વધારે પાણી છે, ઓછું પાણી છે ત્યારે અમે કહેતા કે ભાઈ તમે આ સાફ કરાવો, ગટર સાફ કરાવો, નાલા સાફ કરાવો, બ્લોકેજ છે એ ખોલાવો, પણ હજુ સુધી કોઈ એમાં ધ્યાન દીધું નથી, કારણ કે એ લોકોને કોઈ આમાં રસ નથી। પબ્લિકને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સાથે એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી। એ લોકોને એના જે ફાયદો અથવા સાર છે એ જ એ લોકોએ જોવાનો છે। ખાલી બધા મોટી મોટી વાતો કરે છે, અમે વિકાસ કરીએ છીએ ને આ કરીએ છીએ ને તે કરીએ છીએ। આરામ જો એમાંથી એક વસ્તુ સાચી હોય તો તમે કયો એ વસ્તુ હું શરત મારી શકું, આ તમે વિકાસ છે, તમે વિકાસ જોઈ લે, આ વિકાસ જો આવો હોય તો અમારે એ ટાઈપનો વિકાસ જોતો નથી।
અમારા દિલની વાત છે એ તમને કહે છે, કારણ કે આમાં કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી. ટોપી ટ્રાન્સફર જ કરે છે બધા. એકને કહીએ તો કે ભાઈ મારી જવાબદારી ના આવે, પેલા નહીં ગયો, પેલા નહીં ગયો. અમે છેટ અમાનો કે બધાને મળેલા છે, મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરથી માંડીને એમ માનો કે ધારાસભ્ય સુધી આ બધી રજૂઆતો થયેલી છે. પણ આરામ જો કોઈ અહીંયા સુધી હજી કોઈ પહોંચ્યું નથી. આ ખરેખર એ લોકોની ડ્યુટી આવી છે કે એ લોકો અહીંયા જો આવવું જોઈએ. ખાલી એ લોકો કહે છે કે પબ્લિકની સેવા કરી. આ સેવામાં આ તમે જુઓ આ કઈ ટાઈપની સેવા છે. કોઈ જાતની એ લોકોને કોઈને પૈડી જ નથી. એ લોકોને ના પૈસા ને કાની આવક ને જે હોય એની પાછળ એ લોકો પૈડા છે. અને આ વસ્તુ છે ભવિષ્યમાં અમારું તો જે થતું હશે તો એ લોકોને લડવાનું છે. અમારી તો પરિસ્થિતિ અત્યારે તમે જોઈ લ્યો છો. સવારના અમે 4 વાગ્યાના ધંધે લાગ્યા છે. ઘરની અંદર દરવાજો ખુલે એમ નથી. દરવાજો ખુલે એટલે આખું બધું ભરાય એમ છે. આ તમે ઘરની હાલત જુઓ. આમાં આ બધી વસ્તુઓ એટલી બધી ડેન્જરસ છે. અને માણસ મરી જાય પછી ધારો કે માણસને તકલીફ થાય પછી તમે આવો એનો કોઈ મતલબ નથી. ચોક્કસ અહીંયા ડ્રેનેજનું કામ પણ થતું હતું. તમારા દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી? ઘણી વખત રજૂઆતો કરેલી છે. ડે ટુ ડે રજૂઆત કરેલી છે. ડે ટુ ડે અમે એટલી બધી રજૂઆત કરેલી છે કે હવે અમને શરમ લાગે છે અમારે એ લોકોને કેમ નડવું. રોજે રોજ હું તમને એક જ વ્યક્તિનું રોજે રોજ કહી રાખું કે ભાઈ આ વસ્તુ છે કરવાની છે, આ વસ્તુ છે કરવાની છે, અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા આ વસ્તુ કરો તો સોર્ટ આઉટ થાય એમ છે. પણ કોઈને એમાં કોઈને એમાં રસ જ નથી. હવે એની જ આ પરિસ્થિતિ છે પૂજન. એની જ આ પરિસ્થિતિ તમે જુઓ. ખરેખર આ બધું જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર આ માણસ જીવી કઈ રીતે શકે. હવે નોકરી ધંધે જવા વાળા એ જઈ શકતા નથી. હમણાં સવારે એક માજી હતા, એ બિચારાને અહીંથી ઉપાડીને દવાખાને દાખલ કર્યા. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ આવી શકે એમ નથી. ઇમરજન્સીમાં કોઈને અમે પલંગમાં લઈ જવા પડ્યા એ માણસને. એટલે આ કોઈ ખરેખર બહુ અતિ એમ માનો ને કે આ નાલાયકી, દેશી ભાષામાં કાઠિયાવાડીમાં બોલો ને તો આ નાલાયકી છે. આ કોઈ જાતની આમાં સેવાનું કોઈ કાર્ય નથી. કોઈ જાતની સેવા થતી નથી. અને મને લાગે છે કે આ લોકો ખાલી વાતુના વડા જ કરશે. વાતું સિવાય આ લોકોને કોઈ જાતનો રસ નથી. ચોક્કસ. તો જે રીતે મહેતા સાહેબ કહી રહ્યા છે કે આ પ્રકારનો વિકાસ હોય તો વિકાસ તેમને નથી જોતો. ચોક્કસ. અર્જુનભાઈ મોઢવાડિયા છે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ચૂક્યા છે, ધારાસભ્ય પણ બની ચૂક્યા છે અને કદાચ મંત્રી પણ બની જશે. સ્થાનિક આપણી સાથે છે પૂજનભાઈ, શું કહેશો? જયારે અહીંયા ડ્રેનેજનું કામ થતું હતું ત્યારે રહીશો દ્વારા શું ખાસ કરીને રજૂઆત કરવામાં આવી હતી અને એ ન માનવાના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે? રહીશો દ્વારા રજૂઆત એ કરવામાં આવેલી હતી કે અત્યારે અમારે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. હવે કન્ડિશન એવી હતી કે ઘણા લોકોએ રજૂઆત કરી ભાઈ તમે આ લોકો ચોમાસા પહેલા તમે આ કામ ના કરો. ચોમાસામાં લોકોને ખરેખર ખૂબ હાલાકી પડશે અને એ પરિસ્થિતિ ઓલરેડી આપણે ભોગવીએ છીએ. બધા લોકોએ કીધેલું હતું. રાજીવના કદાચ 50% લોકોએ કીધું હશે. હવે અત્યારે વચ્ચે તમે અહીંયા જુઓ તો ત્યાં પાણી છે તમને દેખાશે નહીં. બાકી વચ્ચે અત્યારે ઓલરેડી ત્યાં ખોદેલું છે. સારામાં સારા પેવર બ્લોકનું કામ થયેલું હતું. એ પેવર બ્લોક પાછા કઢાવી ત્યાં વચ્ચે ખોદી અને ત્યાં લોકોએ ડ્રેન લાઈન નખવડાવેલી છે. એનો કોઈ આવા ડેવલપમેન્ટનો કોઈ મતલબ રહેતો નથી એમ. ખરેખર આવો કોઈ મતલબ રહેતો નથી એમ. અને તમને ખબર જ છે કે ભવિષ્યમાં અમારા પ્રોજેક્ટ આવવાના છે તો એકવારમાં કામ નથી થતું. થઈ જ શકે છે ને. તો શું કામ નથી કરતા ભાઈ? એનું કારણ છે કે જો કામ નહીં થાય તો એ લોકોને પૈસા નહીં મળે, કોન્ટ્રાક્ટ બીજો નહીં મળે. એટલે વસ્તુ પરિસ્થિતિ આ છે. એટલે ખરેખર તમારા માધ્યમથી એક જ શું જણાવવાની તંત્રને કે જે ઉપર બેઠેલા લોકો છે કે થોડુંક ધ્યાન આપો. બાકી જે કન્ડિશન અત્યારે થયેલી છે તમારી બીજા સ્ટેટમાં એ આ સ્ટેટમાં થવાની છે. ચોક્કસ. તો અન્ય રાજ્યોની અંદર જે પ્રકારની પરિસ્થિતિનો સામનો સત્તાધારી પાર્ટી કરી રહી છે તેમને આ શહેરમાં તેમજ આ રાજ્યમાં પણ કરવી પડશે. તે પ્રકારના લોકો છે તે ખાસ કરીને કહી રહ્યા છે. જોઈ શકાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો વિકાસ આ રીતનો થતો હોય તો આ પ્રકારનો વિકાસ તેમને નથી જોતો. વિકાસ છે તે લોકોની સરળતા માટે થવો જોઈએ, લોકોની સાનુકૂળતા માટે થવો જોઈએ, લોકોની મદદ માટે થવો જોઈએ, નહીં કે લોકોને હાલાકી પડે તે પ્રકારની થવી જોઈએ. કેટલાક યુવાનો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. અંદર પણ જોઈ શકાય છે કે પાણીની અંદર તમામ જે ઘર છે તે ગરકાવ થઈ ચૂક્યા છે. શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કરો છો? બહુ ખરાબ છે. વરસાદ પાછો ચાલુ થયો છે. તો રાજીવનગરમાં શું સ્થિતિ સર્જાઈ છે તેની તસવીરો જુઓ. કમરસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરની અંદર જે ઘરવખરી છે તે પણ બરબાદ થઈ ચૂકી છે અને લોકો હવે આરોપો પણ મૂકી રહ્યા છે અધિકારીઓ પર.
પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે ને તેના જ કારણે જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે અહીંયા 4-4 ફૂટ જેટલા પાણી છે તે ફરી વળ્યા છે અને આ રાજુ નામનો જે બાળક છે કે જે હાલ અત્યારે દૂધની ડિલિવરી કરવા માટે પણ નીકળ્યો છે. આપણે રાજુ સાથે વાત કરીશું. રાજુ, શું કહીશ કે આ પ્રકારની તકલીફ તને પડી રહી છે? દૂધ દેવામાં હે ને તકલીફ પડી રહી છે. અત્યારે પાણી છે. આગળ હજી વધુ પાણી છે? હા, તારા સિવાય કોઈ આવ્યું છે? રોજ કેટલા વાગે આવે છે ને આજે મોડો આવ્યો છે એવું છે પાણીના હિસાબે? જ છે કાયમી ટાઈમે. કેટલા વર્ષથી આ પ્રમાણે અહીંયા પાણી ભરાય છે? એ તને ચોક્કસ તો જોઈ શકાય છે કે કયા હાલતની અંદર આ જે રાજુ નામનો વ્યક્તિ છે કે જે પાણીની પ્રવાહની અંદર પણ લોકોને દૂધ પહોંચાડી રહ્યો છે. અહીંયા સ્થાનિક બેન પણ છે. બેન, શું કહેશો? ખાસ કરીને આ જે સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે આ શું છે અને કેટલા વર્ષથી તમે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરો છો? અમે 2 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે અને 2 વર્ષથી આ આટલું પાણી ભરાય છે. ગયા વર્ષે આવ્યું હતું પાણી પણ આટલું બધું નહોતું. આ વખતે વધારે છે. આ વખતે તો ઘરમાં ગોઠણ પાણી કરી ગયા છે. બધાની ઘર વખરી બધું બહુ નુકસાન થયું છે. આજે હા, દવાખાનું છે. દવાખાનાની અંદર પણ જોઈ શકાય છે કે સરકારી દવાખાનું છે, પરંતુ સરકારી દવાખાનાની અંદર પણ 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ લખવામાં આવ્યું છે કે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પોરબંદર. દ્રશ્યોની અંદર જ સમજી શકાય છે કે ન માત્ર લોકોના ઘરની અંદર આ પ્રકારે પાણી ઘૂસ્યા છે, પરંતુ જે સરકારી દવાખાના છે તેની અંદર પણ પાણી આ જ પ્રકારે ઘૂસ્યા છે. સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છે? પરિસ્થિતિ ખરાબ જ છે. સવારના કોઈ ચાય નથી પીધો, નાસ્તો નથી કર્યો, જમવાના તો ઠેકાણા નથી કોઈના, કે ઘરમાં બને એમ જ નથી. બધા પેલા માળે છે, નીચલા માળ બધાના ડૂબી ગયા છે. કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરો છો? એટલે આમ આ વર્ષે આટલો બધો વરસાદ પડ્યો એને કારણે જે પરિસ્થિતિ હતી પણ આટલું બધું નહોતું. પણ આ વખતે અમુક જગ્યાએ પેશકદમીને હિસાબે બહુ તકલીફવાળું કામ થઈ ગયું છે. નગરપાલિકાના તંત્રએ કોઈ જાતનું ધ્યાન દીધું જ નથી પબ્લિકની હાડમારીનું. ચોક્કસ તો નગરપાલિકાએ કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી દીધું. જોઈ શકાય છે કે લોકો કઈ રીતે પોતાના બાલ બચ્ચાઓ માટે, પોતાના પરિવારજનો માટે દૂધ સહિત તેમજ ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે તે ખાસ કરીને લઈને અંદર જઈ રહ્યા છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો રાજીવનગરના લોકો કરી રહ્યા છે. રાજુનગરના લોકો અત્યારે પાણી છે બધું અત્યારે ઘરના અંદર પણ ગોઠણ સુધી વધારે છે બધાને. હવે અત્યારે રસોઈ કરવી હોય તો આપણે ઉપર જવું પડે, કાં તો બાજુવાળાને કોકને કેવું પડે કે તમે આપો. એવી અત્યારે પરિસ્થિતિ છે. આ પ્રકારની પરિસ્થિતિનો સામનો પેલા ક્યારેય કર્યો છે ખરા? ના, પેલા તો બહુ હતું પણ હમણાં નથી સામનો કઈ કર્યો છે. ચોક્કસ તો અહીંયા કાકા પણ છે. કાકા, શું કહેશો, આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છેલ્લે ક્યારે કર્યો હતો અને આ પ્રકારની પરિસ્થિતિ થવા પાછળનું કારણ શું છે? શું કહેશો? કઈ ખબર નથી. આમાં પ્રશાસનનું હોય કે કઈ તકલીફ બીજી હોય. અમને તો છેલ્લે ક્યારે આટલું પાણી જોયું હતું? 2002 હું સ્ટાર્ટિંગમાં અહીંયા રહેવા આવ્યો ને ત્યારે આટલું પાણી હતું. ચોક્કસ તો કાકા છે કે જે વર્ષ 2002 થી અહીંયા રહે છે, એટલે કે 22 વર્ષથી આ કાકા અહીંયા રહે છે અને તેમનું એવું કહેવું છે કે 2002 માં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો તેમને કર્યો હતો. અહીંયા અન્ય એક યુવાન પણ આપણી સાથે છે. શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે બધા કરી રહ્યા છો? છેલ્લા 25 વર્ષમાં કોઈથી રાજીવનગરમાં પાણી નથી ભરવાનું. પહેલી વખત ઘરની અંદર 25 વર્ષમાં પાણી આવ્યું છે. કેટલા ફૂટ પાણી અંદર આવી ચૂક્યા છે? પ્લેટફોર્મ ડૂબી જાય એટલું 6 ફૂટ જેટલું પાણી આવી ગયું છે. ચોક્કસ તો લોકોના ઘરની અંદર 6 ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો દર વર્ષે કરે છે અને સાથોસાથ તંત્ર દ્વારા તંત્રની ઘોર બેદરકારી પણ હોવાનું લોકો જણાવી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. ન્યૂઝ 18 ગુજરાતી આવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અને અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં 4-4 ફૂટ, કેટલીક જગ્યાએ 5-5 ફૂટ તો કેટલીક જગ્યાએ 6-6 ફૂટ સુધીના પાણી છે તે ઘૂસી ફર્યા હોવાનું છે તે સામે આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકોના વાહનો છે, પછી તે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તમામ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ફરી વળ્યા છે અને લોકોના જે ઘર વખરી છે તેને પણ નુકસાન પહોંચ્યું હોવાનું છે તે સામે આવી રહ્યું છે. ત્યારે આપણે આ પ્રભુ
કૃપા નામના ઘરની અંદર જઈ રહ્યા છીએ. જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા ઘરની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દંપતી આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છો, શું કહેશો? બસ સવારે અમે જાગ્યા ત્યારે ખબર પડી કે પાણી આટલે સુધી આવી ગયું છે. લગભગ 1 ઇંચ જેટલું બાકી હતું અને અમારી ઘરવખરી જે નુકસાન થવાનું હતું એ નુકસાન થાય એ પહેલા અમે બધું ઉપર લઈ ગયા. અને અમે અહીંયા ભાડેથી રહીએ છીએ. અમને એવું હતું કે પોશ એરિયા છે તો અહીંયા પાણી નહીં ભરાય, પરંતુ આજે પહેલી વાર જોયું કે અહીંયા આટલું પાણીની આ તકલીફ છે એવું, અને મને દુઃખ થયું કે ખરેખર આ એરિયામાં રહેવાય એવું નથી. એવું અમારી સાથે એરિયા હોવા છતાં પણ પાણી ભરાઈ રહ્યું છે, આવું આપણે કેવું છે? આ રાજીવનગરની આટલી ખરાબ જોવા મળી રહી છે, વરસાદ રોકાયો છે તેમ છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા. તમારી પાસે કોઈ અહેવાલ આવ્યો હોય? મારી વાત સંભળાય છે આપને? જી અર્જુનભાઈ. એવો ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો એક સાથે, એને કારણે પોરબંદરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાયા છે. ખાસ કરીને જે છાયા વિસ્તાર છે એની અંદર નરસિંહ ટેકરી વિસ્તાર, રાજીવનગર જે ધરમપુરનો એરિયા છે એમાં, ખાપટ વિસ્તારની અંદર રોકડિયા હનુમાનની પાછળનો અને ઘાસ ગોડાઉનની આસપાસનો વિસ્તાર અને બોખીરા અને કુંભારવાડા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અને એ આખી રાત વરસાદ પડ્યો અને એક સાથે પડ્યો, એને કારણે વોટર લોગિંગ થયું છે અને ઘણા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. રાત્રે વહેલી સવારે જ્યારે આ પાણી ભરાવાની શરૂઆત થઈ એ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વહીવટી તંત્ર, નગરપાલિકા બધાએ સાથે મળીને એ બધા જે નીચાણવાળા વિસ્તારોને માંથી લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે અને જે લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર હતી એને પણ ત્યાંથી બચાવીને સલામત સ્થળો પર પહોંચાડી દીધા છે. અત્યારે જરૂરથી બધા નર્સરીઓમાં અને આપણે મકાનોમાં પાણી ભરાયેલા છે, પણ વહેલી સવારથી જ વહીવટી તંત્ર, નગરપાલિકા સાથે મળીને મિકેનિકલ મશીનરી લઈ આવીને જે બ્લોકેજ હતા એ બ્લોકેજ દૂર કરીને પાણી નીકાળવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને અત્યારે પાણી પણ નીકળી રહ્યું છે. વરસાદ બંધ રહી ગયો છે એટલે એને કારણે હવે જો આ સ્થિતિ સાંજ સુધી રહી તો હું માનું છું સાંજ સુધીમાં મોટાભાગના એરિયામાં રાહત થવાની શક્યતા છે. વરસાદ આવે તો વાત જુદી છે. અને ભવિષ્યના અને અત્યારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મેં પોરબંદરના જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે પણ વાત કરી છે અને જે સિંચાઈ વિભાગની મિકેનિકલ મશીનરીઓ છે, ખાસ કરીને જે પાણી ખેંચવાના પંપો હોય છે એ પમ્પિંગ મશીનરી ના સેટ પણ મગાવવા માટેની વાત કરી છે અને એને સૂચના આપી દીધી છે અને ટૂંક સમયમાં એ પંપ પણ ત્યાંથી આવવા માટે રવાના થશે. દરમિયાનમાં અમે અહીંયા જે સ્થાનિક ઉદ્યોગ ગૃહો છે એની પાસેથી પમ્પિંગ મશીનરી મેળવીને એના મારફતે એ પમ્પિંગ મશીનરીઓ મારફતે પાણીનો નિકાલ થાય એ માટે વ્યવસ્થા કરી રહ્યા છે. અર્જુનભાઈ, અત્યાર સુધી કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેને લઈને તમારી પાસે કોઈ ડેટા હોય? મારી પાસે ચોક્કસ આંકડા નથી, પણ આ બધા વિસ્તારોમાં જે નીચાણવાળા અને ખાસ કરીને કાચા પાકા મકાનોમાં રહેતા હતા એ લોકોને મોટા ભાગનાને અમે રાત્રે રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે પહોંચાડ્યા છે. અર્જુનભાઈ, કોઈ જાનહાનિ નથી, જાનહાનિનો ભય નથી. આભાર અર્જુનભાઈ અમારી સાથે વાતચીત માટે. તો ભારે વરસાદથી પોરબંદર પાણી થયું છે અને રાજીવનગર સહિતના જે વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા છે. જો કે અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે પાણી કાઢવાની જે પ્રક્રિયા છે તે ચાલુ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં આખી સ્થિતિ પર નિયંત્રણ આવી જશે.